અને મિત્રો જો તમે ટામેટીની ખેતી કરતા હોય અને તમે એવું વિચારતા હોય સાહેબ કઈ દવા વાપરીએ તો મને ઉત્પાદન વધારે મળે, તો આજે હું તમને દવાની માહિતી આપીશ. એ પહેલાં આપણી આ જે ખેતર છે સાહેબ એની અંદર આપણી જે પ્રોડક્ટ વાપરેલી છે તો ટામેટું કેટલું બેઠેલું છે હું તમને પહેલાં બતાવીશ અને પછી તમને દવાની માહિતી આપીશ. બરાબર છે? તો કેમેરા નજીક લાવો. અને ટામેટું આ નવું ફ્લાવરિંગ આવ્યું તમે જુઓ ખાલી આ નવું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અને જૂનું પણ ફ્લાવરિંગ ગઈકાલે માલ તોડ્યો છે. આ માલ જુઓ તમે, બરાબર છે? આની અંદર પણ મસ્ત માલ બેઠો જો. આ માલ જો છે ટામેટું જોરદાર. જો કોઈ પણ જાતની તકલીફ છે નહીં આની અંદર. અને આની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી છે. આ એક જ છોડવાની આખા ખેતર આમ જે કેમેરા બતાવજો આ બાજુ આખા ખેતરની અંદર સાહેબ આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો ટામેટું એટલું બેઠેલું છે, નવો માલ એટલો બધો બેઠેલો છે અને બીજી કોઈ તકલીફ છે નહીં આની અંદર. બરાબર છે? તો આપણે વાત કરીએ કે તમે ટામેટીની ખેતી કરતા હોય ને તો સાહેબ કઈ દવા તમારે વાપરવી જોઈએ. બરાબર છે? શરૂઆતથી આ બે દવા આવે છે, ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. ભૂમિ પરિવર્તનનું કામ કેવું છે? પહેલું તો જમીનમાં પડેલું છે ખાતર જે ખરું ને એ છોડવે આપે અને આની અંદર પણ બધા પ્રકારના પોષક તત્વો આવી જાય. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ જેટલા પણ છોડને જોઈએ બધા તત્વો આવી જાય. કામ કેવી રીતના કરે? તો પહેલું જ્યારે તમારે ટામેટી રોપાઈ જાય ને 15-20 દિવસ પછી જમીનમાં આપવાનું રહેશે મિત્રો. 15-20 દિવસના ગાળામાં તમે રેગ્યુલર આપો છો તેને પોષક તત્વોની કોઈ કમી નહીં રહે. અને બીજું સોઇલ પાવર, જે જમીનના મૂળિયા જે છોડ ખરા ને એના ઊંડાણ સુધી પહોંચાડે. પ્લસ જમીનમાં પડેલું બધું ખાતર ખેંચીને છોડવે આપે છે. બસ આ આનું કામ છે મિત્રો. આની આ રીતે આનું કામકાજ ચાલે છે. અને બીજી જે દવા આવે છે જેને કહેવાય સ્પ્રે માટે. 4 પ્રકારની દવા સ્પ્રે માટે આવે છે. શરૂઆતમાં મિત્રો તમારા 3 દવા વાપરવાની. ક્રોપ પરિવર્તન, પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. આ 3 દવા મિત્રો શરૂઆતથી આપણી આ દવા સ્પ્રે કરવાનો આવે છે. અને બીજી દવા આવે છે બ્લૂમ ફાસ્ટ, જે ફ્લાવરિંગ આવે એ ફ્લાવરિંગના સમયે મારવાની આવે છે. જો તમે ટામેટીની ખેતી કરતા હોય અને આવી બધી તકલીફ આવતી હોય તો અમારી દવા મંગાવો, વાપરો. ટામેટાની અંદર તમારે કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો આ દવા વાપરો સાહેબ, રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે. ઓકે, મળીએ વિડીયોની અંદર. અને જો તમે ટામેટીની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય તો નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો અથવા તમારો પ્રોબ્લેમ કોમેન્ટમાં લખજો તો અમે તમને પર્સનલી પણ કોલ કરીશું. ઓકે, તો મળીએ નવા વિડીયોની અંદર.